चलो मोटा भाई घरेથી નીકળી ગયા છે પાટણ જવા। મારે આગલી સીટમાં મોટા ભાઈ બેઠા છે, હરીફા ગાડી ચલાવી રહ્યા છે। એ હોય છોકરીને પાટણ દાખલ કરી અને ભૂદેવ મારી સાથે ના સાફ કર્યો। ચલો પાટણ નીકળી જાવ। રસ્તામાં જતા શોરી ગાડીમાં ડીઝલ થોડું ઓછું છે। પેલા પંપે હોય। ચલો મોટા ભાઈ પાટણ પહોંચી જશો ગીર કાઠિયાવાડીમાં જમવા, અને એનું બોર્ડ તમને બતાવી દઉં। ચલો પાટણ આવી ગયા છો જમવા માટે સ્પેશિયલ ગીર કાઠિયાવાડમાં। આ છે મારા મિત્ર રાજુભાઈ બ્રાહ્મણ, આ છે આપણી ગાડી મોટાભાઈ કનુભા, હરિભા વકીલ, અને આ છે। ચલો ઉપર જઈ અને એની રેસીપી એનું મેનુ તમને બતાવી દઉં। એ આ સીડીથી ચડવાનું પગથિયું સ્ટાર્ટ થાય છે। ચલો આપણે વોશરૂમમાં પહોંચી ગયા છો, હાથની સફાઈ કરી નાખી છે। ચલો સીધા ગીર કાઠિયાવાડી, સુપર નજારો। ચલો થાળી બાળી સાફ કરી નાખી છે, બધે આવતા રડો। ચલો મોટા ભાઈ કાઠિયાવાડીની રેસીપી આવી ગઈ છે, અને આ છે એમની થાળી। બટાકાનું શાક છે, રીંગણનું શાક છે, 2-3 એની સબ્જી છે, સાથે સાથે સરસ મજાના લાડુ પણ છે। ચલો મોટા ભાઈ બધી સબ્જી થોડી થોડી લઈ લીધી છે, અને આ છાશ છે પ્યોર ગીર ગાયની, સાથે સાથે ભૂંગળા, સરસ મજાનું જમવાનું છે। હું સરસ મજાનો ટેસ્ટ છે ચટણીનો। ખાલી 199 રૂપિયા અનલિમિટેડ જમવાનું, અને આનું પ્રાઇમ લોકેશન છે પાટણ, મણોજ ચોકડીથી આગળ હાઈવે પર। ચલો મોટા ભાઈ ઘરેથી નીકળી ગયા છે પાટણ જવા। મારે આગલી સીટમાં મોટા ભાઈ બેઠા છે, હરીફા ગાડી ચલાવી રહ્યા છે। એ હોય છોકરીને પાટણ દાખલ કરી અને ભૂદેવ મારી સાથે ના સાફ કર્યો। ચલો પાટણ નીકળી જાવ। રસ્તામાં જતા શોરી ગાડીમાં ડીઝલ થોડું ઓછું છે। પેલા પંપે હોય। ચલો મોટા ભાઈ પાટણ પહોંચી જશો ગીર કાઠિયાવાડીમાં જમવા, અને એનું બોર્ડ તમને બતાવી દઉં। ચલો પાટણ આવી ગયા છો જમવા માટે સ્પેશિયલ ગીર કાઠિયાવાડમાં। આ છે મારા મિત્ર રાજુભાઈ બ્રાહ્મણ, આ છે આપણી ગાડી મોટાભાઈ કનુભા, હરિભા વકીલ, અને આ છે। ચલો ઉપર જઈ અને એની રેસીપી એનું મેનુ તમને બતાવી દઉં। એ આ સીડીથી ચડવાનું પગથિયું સ્ટાર્ટ થાય છે। ચલો આપણે વોશરૂમમાં પહોંચી ગયા છો, હાથની સફાઈ કરી નાખી છે। ચલો સીધા ગીર કાઠિયાવાડી, સુપર નજારો। ચલો થાળી બાળી સાફ કરી નાખી છે, બધે આવતા રડો। ચલો મોટા ભાઈ કાઠિયાવાડીની રેસીપી આવી ગઈ છે, અને આ છે એમની થાળી। બટાકાનું શાક છે, રીંગણનું શાક છે, 2-3 એની સબ્જી છે, સાથે સાથે સરસ મજાના લાડુ પણ છે। ચલો મોટા ભાઈ બધી સબ્જી થોડી થોડી લઈ લીધી છે, અને આ છાશ છે પ્યોર ગીર ગાયની, સાથે સાથે ભૂંગળા, સરસ મજાનું જમવાનું છે। હું સરસ મજાનો ટેસ્ટ છે ચટણીનો।
ખાલી 199 રૂપિયા અનલિમિટેડ જમવાનું. અને એનું પ્રાઇમ લોકેશન છે પાટણ, મણોજ ચોકડીથી આગળ હાઈવે પર. ચલો મોટા ભાઈ, અમે જમીને નીકળી ગયા છો આપણા અમારા મકાનની વિઝિટ લેવા. બરાબર, સાનિધ્ય ગ્રીન સિટી. મારે આપણે અહીંયા કહી દો તો બસ ઓય મેં ઉપર હું કાલે મળી. ચલો મોટા ભાઈ, અમે પાછા નીકળી ગયા છે. અને પાટણની ગલીના રસ્તા જોઈ લો તમે. પિન્ટુભાઈ ટીબી રસ્તાથી રસ્તો ખુલ્લો થઈ જાય, ભર દેજો. વરસાદી વાતાવરણના કારણે રસ્તા હાલ પાણી ભરાઈ પેલો થઈ ગયો તો ભરજો પર ચોળ્યો. ચલો, અમારી હોસ્ટેલ આવી ચૂકી છે 12 મહિના કોકરેજ વિભાગ રાજપૂત કેળવણી મંડળની હોસ્ટેલ છે સારી, જે આપણા સમાજની છે. 4 વીઘમ છે. આગળ નીકળી ચૂક્યા છે આપણે આપણા મકાન, આપણે સોસાયટીના માર્ગે. સાનિધ્ય ગ્રીન સોસાયટી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હવે થોડાક દૂર છે આપણી સોસાયટી, અને ત્યાં આપણું સરસ મજાનું મકાન તમે જોઈ શકો છો હમણાં. ચલો મોટા ભાઈ, આપણે સોસાયટીમાં પહોંચી ગયા અને એનો ગેટરી એન્ટ્રી તમે જોઈ શકો છો મકાનનો નજારો. પેલા ચીટલા રહ્યા સરસ મકાન તૈયાર થઈ ચૂક્યા છે. સાનિધ્ય સિટી છે ને મહારાજ આપણી યાર. સાનિધ્ય સિટીમાં આરસીસી રોડનું કોમ્પ્લેક્સ સરસ રીતે તૈયાર થઈ ચૂક્યું છે. બાકી મકાન તો મકાન છે. ચલો, આ રહી આપણી સોસાયટીની ઓફિસ, અને સામે જોઈ શકો છો તે આપણું મકાન. એટલે ઓફિસ જ લાગતા નહીં. જય તમે જોઈ શકો છો મકાન આપણું સરસ મજાનું, પણ અત્યારે કામ ચાલુ છે એટલે કામ થઈ ચૂક્યું છે આ મકાનનું. મકાનનું કામ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. ચલો મોટા ભાઈ, આપણે આપણા મકાનમાં આવી જ ચૂક્યા. હા, તમે જોઈ શકો છો. આ છે કિચન, આ છે બાથરૂમ, આ છે પાછળની ગેલેરી, અને સામે છે સોસાયટી. કિચન પણ સરસ મજાનું છે, હોલ પણ મસ્ત છે, બાથરૂમ. ચલો આપણે ઉપર જઈશું. થોડું અંધારું છે. ચલો ફર્નિચર ચાલુ છે કામકાજ, જોઈ શકો છો. આ છે સોસાયટીની એન્ટ્રી, આ છે ઉપરનો રૂમ. ચલો ઉપરના રૂમ જોઈ ચૂક્યા. આ પણ ઉપરનો રૂમ, બાથરૂમ, સંડાસ. હવે આ ગેટની એન્ટ્રી, કોમન પ્લોટ. આ છે કોમન પ્લોટ આપણો, આ છે મકાન. આ છે હોલ.
આ છે બાથરૂમ. કેટલો મોટો છે મકાન, 1000 ફૂટનો કિચન ઉપર જવા. ચલો મોટા ભાઈ, જોઈ શકો છો તમે આરી સોસાયટી સાનિધ્ય સિટી. હવે એના બાંધકામના મકાન તૈયાર થઈ ચૂક્યા હે. આ છે સોસાયટીની કોઈ લગ્ન હોય, પાર્ટી હોય, એના માટે સ્પેશિયલ બનાવેલું કોમન પ્લોટ અને ગાર્ડન બગીચો છે. સામે પણ મકાન છે અને આ છે તેનો ગેટ રેન્ટ શેખ. બાજુમાં એક નવી સોસાયટીનું બાંધકામ ચાલુ છે.